હેલો. હા બોલ. ક્યારે હવે મન તેડવા આવો તઈ? તને તેડવા આવીને શું કામ? હજી તો 3 મહિના થયા હે, રોકાને ઘરે હજી. તમે મને કીધું તું કે મહિના દી તને તેડી જાય છે, 3 મહિના થયા. એમ તો મેં તને 1 મહિનાનું નહીં, મેં તને 6 મહિના રોકાવાનું કીધું છે કે પેલા તું એને હરકી રીતે ખાવાનું બનાવતા શીખી લે. અત્યારે જાણે તમને ભાવતું હશે મારા વગર ખાવાનું. હું કામ ન ભાવે? રોજ હોટલેથી મગાવી લઉં 150 રૂપિયાની થાળી. ઈ તમને મોંઘું નથી પડતું, અને હું ક્યારેક કેતી તોય તમને બહુ મોંઘું પડતું હતું. મોંઘાની ક્યાં કરે છે તું? હવે ક્યારેક ખાંડ નાખવાની હોય ને એમાં તું મીઠું નાખી દેસ, મીઠું નાખવાનું હોય ને એમાં તું ખાંડ નાખી દેસ, તો આમાં ખાવાનું મૂળ રહેતું નથી. હવે એટલે જ તને કીધું કે તું ત્યાં રોકાને તું શીખી લે તાર મમ્મી પાસે બધું પાછું. પણ હું શીખી ગઈ, હવે તેડવા આવ્યો તો સારી વાત છે. હવે હું શીખી ગઈ? એક કામ કરને, મને એ પ્રશ્ન તું એક જવાબ દે. હવે કેરીનો રસ તું બનાવતો એમાં તું મીઠું નાખ કે ખાંડ નાખ? એમાં તો હા બોલ બોલ બોલ. એમાં તો કેરી જ હોય ને. ના, મીઠું નાખવાનું હોય નહીં, જાજુ મીઠું ન થઈ જાય એટલે આમ સ્વીટ એમ. ના ના, હવે એમાં તો દૂધ હોય ને નાખવાનું ભેગું. હું હવે ખાંડ તો હોય જ નહીં. નહીં, હા બરોબર હે. પણ ઈ મારો અલગ જાતનો સ્પેશિયલ છે યાર. આપા એમ કેમ બનાવતા નથી આવડતું ભાઈ? હવે શીરામાં શીરો કઈ રીતે બને કે હાલ મને? લોટ નો બને શીરો, પછી બીજું શું નાખવાનું હોય? બસ એને હલાવો એટલે બની જાય. ખાંડ નાખવાની હોય? શીરામાં ખાંડ થોડી હોય. હા હવે બરોબર લે, હવે તને બધું આવડી ગયું. હાલ તો હમણાં હે ને હાંજે તેડી ગયા, વાલ 6 વાગે આવીને. હા, તમારી જ રાહ હે મને.